સમાચાર મળ્યા કે અમદાવાદમાં જે થલતેજ એરિયા છે તે આપણી કચ્છની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એટલે મારી એક ભુજવાસી તરીકે અને કચ્છવાસી તરીકે ખાસ એક વિનંતી છે સરકારશ્રીને કે જે પણ જે આ દુષ્કર્મ કર્યું છે એ કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ કાસ્ટના હોય, પરંતુ હકીકતમાં જ્યારે પણ દીકરી ઉપર દુષ્કર્મ થતું હોય ત્યારે માણસો એને ધર્મના આધારે રાખતા હોય છે, પરંતુ હકીકતમાં દીકરી કોઈની પણ દીકરી હોય તો એને જે પણ દુષ્કર્મ કરે છે એને સખતમાં સખત સજા થવી પડે. અને જે થલતેજમાં જે બનાવ બન્યો છે આરજીડ કોમ્પ્લેક્સમાં, હકીકતમાં કચ્છના જે પણ આપણે જાણકાર છીએ એ દરેક સરકાર પાસે એક વિનંતી કરવી જોઈએ કે જ્યારે પણ દીકરીઓ બહારે ભણવા આપણે મૂકતા હોઈએ છીએ ત્યારે દીકરીની સિક્યુરિટી શું, તો અમદાવાદ હોય કે બરોડા હોય કે મુંબઈ હોય, તો હકીકતમાં જો આવા એક કબલા ભરવામાં આવશે અને આમને કડક સજા કરવામાં આવશે તો બીજી દીકરીઓને પણ આપણે મૂકતા બિયાશું નહીં અને કોઈ પણ ડર લાગશે નહીં. તો મારી દ્રષ્ટિએ જે પણ જે આ દુષ્કર્મ કર્યું છે એને સખતમાં સખત હું વખોડી કાઢું છું અને એને સજા થાય એવી સરકાર પાસે અપીલ કરું છું. ભરતભાઈ સંધુ છે, હું કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનનો અધ્યક્ષ છું. જે અમદાવાદમાં બહુ જ એક ખરાબ ઘટના, જે કચ્છની દીકરી ઉપર જે સિક્યુરિટી ગાર્ડ હોય એમના ઉપર 3 જણે બળાત્કાર કર્યો, એ બહુ દુઃખદ બાબત છે. આ બાબતને ખૂબ જ ટીકા કરી, ગંભીર ગણી, અને હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું આ આરોપીઓને તાત્કાલિક પકડી અને ફાંસીની સજા કરો, જેથી કરીને આવા બનાવ બીજા ના બને અને ગુજરાતની અંદર દીકરીઓ શાંતિથી રહી શકે. આવા નરાધામો આવી રહ્યા છે, એ વિસ્તારના પોલીસ અધિકારીની પણ ખાસ ફરજ છે, અને શા માટે કાંઈ પોલીસ અધિકારી પણ કડકાઈ નહીં કરતા હોય. હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખાસ અપીલ કરું કચ્છની જનતા વતી કે તાત્કાલિક આ નરાધમને પકડી અને ફાંસીની કડક સજા આપો કે ભારતની અંદર પહેલો બનાવ બને, એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા સરકારશ્રીને વિનંતી કરું છું.